કોઈન કલેક્ટર બનો અને લાખો રૂપિયા કમાઓ। કોઈન કલેક્ટર બનવા માટે મેઇન વસ્તુ આપણી પાસે કોઈન નોટબુક હોવી જોઈએ જે રનિંગ વર્ષની હોય, એટલે કે કોઈન બુક જે આવે છે તે 2-3 વર્ષે વધેલી કિંમત તેમજ ફેરફાર કરી અપડેટ થતું હોય છે તે નોટબુક હોવી જોઈએ। કલેક્શન કરવા માટેની ચીજો હોય છે જે કોઈન પેકિંગ, કોઈન કવર અને કોઈન આલ્બમ। આ 3 વસ્તુ હોય એટલે કોઈન જે પણ કન્ડિશનમાં હોય છે તે જ કન્ડિશનમાં આપણે વર્ષો સુધી તેને સાચવી શકીએ છીએ। જો આવી ચીજો પર તમે ધ્યાન નહીં આપશો અને બેગમાં ભરીને કોઈનને રાખશો તો કન્ડિશનની જે કોઈનની કન્ડિશન આવે છે તે ખરાબ થતી જશે અને જેવી કન્ડિશન તેવી જ કિંમત, એટલે સિક્કાની કન્ડિશન ખૂબ મહત્વની છે। હવે સાચવણી કેવી રીતે કરવી તે જોઈએ તો આ જોઈ શકો છો કોઈન માટેના અલગ અલગ ટાઈપમાં જે અલગ અલગ સાઇઝમાં પેકિંગ આવે છે। આવા પેકિંગ આપણી પાસે હોવા જોઈએ અને જો ના હોય તો મોટા શહેરોમાં જ્યાં કોઈન શોપ હોય અથવા તો જ્યાં એક્ઝિબિશન લાગ્યું હોય ત્યાં મળી રહે છે। આ તમામ ચીજો જે પેકિંગ, કવર, બુક, કોઈનનો આલ્બમ વગેરે મળી રહે છે। કોઈન આલ્બમ જોઈએ તો આ ટાઈપમાં આવે છે જેમાં કોઈનને રાખ્યા બાદ કોઈન જે કન્ડિશનમાં હોય તે જ કન્ડિશનમાં રહેશે। એમ જ નોટ માટે પણ એક અલગથી આલ્બમ આવે છે। આ જે સામે તમે જોઈ રહ્યા છો તે કોઈન આલ્બમ છે। સાચવણ એટલે કે કલેક્શન માટે આપણી પાસે આટલી વસ્તુ હોવી જોઈએ। પછી કોઈન બુક આવે છે જે આપણી પાસે હોય એટલે બેઝિક જાણકારી, તમામ જાણકારી જે કિંમત, મિન્ટ, વર્ષ, કન્ડિશન વિશે જાણી શકાય। ભાઈની કોમેન્ટ છે જેને ખૂબ જ સરસ સવાલ કર્યો છે, તો આ ભાઈનું નામ છે ગોવિંદ મારુ। એનો સવાલ જોઈએ તો કોપર નિકલના સિક્કાઓ ખરીદે છે કોણ? એક્ઝિબિશનમાં ફક્ત સોના ચાંદીના સિક્કાઓ ખરીદે છે। કોપર નિકલના સિક્કા કોણ ખરીદે છે જણાવશો? એક્ઝિબિશનમાં બિચારા ન ખબર પડતા લોકો બધા કોપર નિકલના સિક્કાઓ લઈને જાય છે અને ત્યાં આ સિક્કાને હાથ પણ લગાડતું નથી કોઈ। તો કોપર નિકલ ક્યાં વહેંચતા હોય જણાવશો? 25 પૈસા, 50 પૈસા, 1 રૂપિયો, 2 રૂપિયા, 5 રૂપિયા, બીજા અન્ય? હા, તો પહેલા તો આ ભાઈ એ જો કોમેન્ટ કરી છે જે એ બદલ આભાર કે જેનાથી બીજા લોકો પણ આ પ્રશ્ન વિશે સમજી શકશે। આમ જોઈએ દોસ્ત તો કોઈ પણ સિક્કો હોય ચાંદીનો કે સ્ટીલનો તે યુનિક હશે અને તેની નીડ હશે તો તેની કિંમત પણ થશે અને તેને એક્ઝિબિશનમાં પણ રાખી લેશે। મેઇન પોઈન્ટ એ છે કે આપણે જાણ્યા વગર કોઈ પણ સિક્કાઓને એક્ઝિબિશનમાં લઈ જઈએ તો એ લોકો ચાંદીના સિક્કાઓ રાખી લેશે, કારણ કે આપણે જે સિક્કાઓ લઈ ગયા હોય છે તે જાણ્યા જોયા વગર બેગમાં ભરીને લઈ જતા હોય છે તો તેવા સિક્કાઓની થોડી કિંમત મળી જાય। પણ આપણું માઇન્ડસેટ હોય ને તો કોમન સિક્કાઓનું કલેક્શન કરીને પણ આપણે ખૂબ ફાયદો મેળવી શકીએ છીએ, પણ એ માટે આપણું માઇન્ડસેટ હોવું જોઈએ, જે હું તમને થોડાક જ દિવસોની અંદર એક સરળ વિડીયો બનાવીને આપીશ, જેમાં કામની સાથે સાથે થોડું થોડું ધ્યાન આપી અને આપણે કોમન કલેક્શન જે અત્યારના ચલણમાં ચાલતા સિક્કાઓ અને નોટો, આ સિવાયના પણ જૂના સિક્કાઓ જે અત્યારે પણ મળી રહે છે અને ઘણા બધા લોકોના ઘરમાં પણ એવા સિક્કાઓ હશે। ઓકે, તો આ જ રીતે કલેક્શન કરેલ છે તેને સારી રીતે સાચવો અને જ્યારે પણ વહેંચણી કરો ત્યારે ખૂબ નફો મેળવો, તેવી તમને બધાને મારા તરફથી શુભેચ્છાઓ। તો બસ આજની જાણકારી કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી જવાબ આપજો। મળીએ આવનાર વિડીયોમાં, ત્યાં સુધી ટેક કેર, બાય બાય, જય હનુમાનજી।